રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના ના કહેવાય પણ બપોરના 11 વાગ્યા છે. નાહી ધોઈને એકદમ ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈ જવાનું હોય આપણે જામ ખંભાળિયા મેળામાં. રખપાસમનો મેળો છે ને, આજ તો શું જ છે, કાલ પાછળ હે. પણ હામદભાઈને સવારમાંથી લગભગ 4-5 ફોન આવી ગયા, હાલને જાય. એટલે ચક્કર મારી આવી હાઈતમ આઈટમમાંથી આપણે ક્યાંય બહાર ગયા નથી. અને પછી વરસાદી ક્યાંય જવા દીધા નથી. અને આજ મેળો કરી આવીને કાલથી પછી દવાનું કામ ચાલુ થાય. લગભગ વરસાદ રેડું બેડું નહીં આવે ને તો થોડુંક મોડું થઈ ગયું એટલે ફટાફટ મારી મૂકી આપણે જામ ખંભાળી આવે. હજી ગામમાંથી હામદભાઈને લેવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. દર વર્ષે જાય છે, લગભગ 3 વર્ષ તો જાય છે. સવારે જતા આવી રખડી આવી આજ નદી. તો બન્યા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આમ ખંભાળીએ બરાબર બપોર આમદભાઈ જો આમદભાઈ બવારા ખાતો મેળાનો ને ફોન આવી ગયા. હાથ સવારના 9 વાગે હાથ ફોન આવી ગયા મારામાં શેમાં દેખાડી. અને ટ્રાફિક બહુ છે આમાં. હે ને આવવું હોય તો મોટરસાઇકલ લઈને અવાય ને, 4 વ્હીલ લઈને ના આવે નકર હેરાન થાહો. હા હામદભાઈ ભૂખ છે એમ કહે ને, આવ્યા ભેરી ભૂખ છે તો ક્યાંક જાય હોટલી મોટલી. કેમ જાવ આમ જવું મારી એની હોટલ કરી ને આજ જઈ જવાબ દઈને ગોતી ક્યાંક આપણે. તો આપણે ગોતી તો લીધી માહિયાની હોટલ, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, રોકડિયા હનુમાનની મંદિરની નજીક બાજુમાં જ. હાલો જાય પેટનો ખાડો પૂરી આવી. લોગ ઉતરવાયો. ઓળખાય હાય મિત્રો. ભૂંગરા કરે ભૂંગરા. ખેતીમાંથી ડાયરેક્ટ ભાઈ પ્રાઇમ કરવામાં આવે તો આવો મિત્રો કોઈ ચેટ જ ભૂંગરા કરે. તો ઘટતો લાગે માણા ઘટતો લાગે. શીખાય નહીં. ટ્રાફિક વધી ગઈ જો અહીંયા. હાલો ભાઈ આ ફ્રેન્ડ જવા દો. આ ઓનર જ છે સંજયભાઈ. આ ઓનર છે. આ ઘી ચોપડે માંથી. આ ઘી ચોપડે. આ બધા આને ભૂખ છે થોડી. અહીંયા બધા ખુદ ગબર જ બેઠા છે રસોડામાં. ટ્રાફિક બહુ છે. ટ્રાફિક કાલ વધારે થાય ને, કાલ હજી વધી જાય પાછા મેળા નથી જતી કેમ. શું છે આજ મેન્યુમાં? શું છે? ભરેલા બટેકા હો. હા. પછી ઓલો શું કહેવાય વટાણા. હા. સેવ ટમેટા. આજુ મેન્યુ છે. દહીં વરો છે. ભૂલાઈ ગયું મેન વસ્તુ. હા. ટિફિન સુવિધા ઉપલબ્ધ. હા. હાલ અમે મગાવી દાળ બાટીઓ. નકરું ખાવું અમને. ડોલ આખી આવી ગઈ બહારની ને ડોલ. માહિતી ખાજો તો મેળો કરવો. થોડી તો નહીં હવે ખૂટે કે શું થાય. ચટણી ના ખાજો. ચટણી નૈરવી રહીએ નૈરવી. ચટણી છે ને નૈરવી. હાલો હવે છે ને મંડી ખાવા. આપણે જ્યાં ખેડૂત માણસ મેળ આવે ને પછી
જો કરી નાખ્યું સુરમું મારી જો નથી ઘટે નહીં અહીં જો સંભારો સુધારે માં આવી જાય વારો નીકળી ગયો પીક થઈ ગયો હબાવનો આવું તારે મેળામાં આવું મેળામાં આવું હે મન કાપવા મન આ વખતે આવ્યો ને રાતે આ વખતે નહીં દીકરા ફિટ થઈ ગયો હબાવનો લઈ લેજો હજી સોરી લેજે બે તારા ભાગની જ છે ખાઈ જાય તીખાણ કર જરા તીખાણ ડોલે ખાઈ ગયો ગાય હા અમારા હાથ ભૈયા ભાઈ હા હાલો પેટ જોઈને આપણે બાર બાકી ખાઈ દીધી જરાક જરાક એને જોવાનું ગરદી જોઈ લ્યો વારો નથી આવે બાજુ મજા આવી ગઈ હવે જાઓ મેળે ખવાઈ બહુ ગયો ને જીતીએ નથી હાલો મેળાનો પ્રવેશ કરી લીધો આવો કંઈક છે ગરમી છે ને બુજ માણાની ગરમી છે शौकीन जनता ने खुश खबर राजकोट रिंग रोड ना प्रख्यात राधे श्यामना गोला जी हाँ आओ पधारो राधे श्यामना गोला नो स्वाद माणवा मते થઈ ગયા નીકળી ગયા આપણે મેળામાંથી બહાર મજા જ નહીં આવી આ જૈન મેળામાં કારણ કે ઘોંઘાટ એટલો એટલી ગરમી થતી હતી ને વાત ના પૂછો તમે હવે મેળામાં પબ્લિક વધતી જાય કાઢો પર થાય ને એટલે હામદભાઈ ની બધા ફેમિલી આવ્યા એ વહેલા આવ્યા હતા એને ગોતે છે એ આવે તો નીકળી જાય બહુ આજ ગરમી થઈ અને કઈ રાઈડિંગમાં આપણે બેઠા બેઠા નથી ઘૂમરો મારી નીકળી ગયા માથું થઈ ગયું કારણ કે બધા એવા ડીજેમાં ગીત વાગે ને ટ્રેન્ડિંગમાં પાછા બધા અલગ અલગ આ ટૂંકમાં મગજ ફેરવી નાખો મારો માનો ને તમે વહેલો હામદભાઈ આવે ને તો આ ઘોંઘાટમાંથી નીકળી જવું હાલો 5:30 થયા ને ગાડી પૂગી એવી ભાટિયા પછી પીધી લસ્સી બોમ્બે ચોપાટી હામદભાઈ ને કહ્યું કાઉન્થી કેવી મજા આવી કાઉન્થી એ ખુટકો થઈ ગયો વધે તો બપોર વેળાને હલવાયા ના આજ આ બાજુ ધોવાલ ને બધા વાળ જવું તો કેવા થઈ ગયા પવનના ફૂલિયા બિગડ ગયા પવન બહુ લાગે હે હોય તો લાવો ને કશું તાર પીવું કેવી મજા આવી બે શબ્દ કહેતો હવે નથી મેળામાં કેવી મજા આવી આજે 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 પેલા ના જઈમો જ નહીં મેળા એમાં બફારામાં ચડી ગયા ને એવું કાપડ રોકી મજા જ નહીં હારે તો ભૂત કહ્યું કે આપણે જાય ઘેર 6:30 વાગી ગયા ને પૂગી આપણે ઘરે જરાક શરદી જેવું થઈ ગયું પવન બહુ લાગ્યો ને અને જે આજ છે ભાઈ ઊંડાથી દવા સાથે
અને મેં કહ્યું હોન્ડા હજી નહીં હાલે છે એને હોન્ડા હાલે તો આપણે તો બળવાળું પડવું હોય આપણે તો હાલીએ જ પછી આપણે હજી કાલ નથી સાટવી કાલ હે રખ પૈસા નથી પાપ ના કરી દો હરા એમ કહેતા હોય બધા જો ઈ રસણે માથે આવી જાય ઝીણી ઈર દેખાય લીલી ને પીળી ને કાબરી ને બધી હે ઝીણી ઝીણી અને અહીંથી ખંભાળિયા સુધીમાં લગભગ બધા ખેત જવા જ સાથે બધાને એવી ઈર આવી પડી આપણે એકને નહીં ઓળ હોવા જોવે ફુવારા જ્યારે દવાને ગારો તો સોટે હોય ને તો સાટી નાખી હાલો તો હવે હે ને વિડીયાને કરી નાખી પૂરો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો કાલે આપણે ગાડી બાડી ફિટ કરી લઈએ દવા છાંટવાનું પરમથી મારી મૂક્યું